એક સમયની વાત છે. પૃથ્વી પર એક મહાન અને દાનવીર રાજા રાજ કરતા હતા. તેમનું નામ હતું મહાબલી. તેમની પ્રજા ખુશહાલ અને સમૃદ્ધ હતી. દાનવીરતા. રાજા મહાબલી એટલા દાનવીર હતા કે કોઈ પણ યાચક ખાલી હાથ પાછો. જે કોઈ મારી પાસે આવે તે નિરાશ ન જવો જોઈએ. આ જ મારું ધર્મ છે. પ્રજાનું કલ્યાણ એ જ રાજાની સાચી સેવા છે અને હું હંમેશા મારા લોકોના સુખ માટે પ્રતિબદ્ધ રહીશ. જો મહાબલી આમ જ વધતા રહ્યા તો સ્વર્ગ પણ તેમના કબજામાં આવી જશે અને આપણે સૌએ આ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા માટે કોઈ નક્કર યોજના બનાવવી જ પડશે. ત્યારે ભગવાન વિષ્ણુએ એક યોજના બનાવી. તેમને ધર્મની રક્ષા માટે હવે સમય આવી ગયો છે કે હું વામન અવતાર ધારણ કરું. આ સંસારના કલ્યાણ માટે મારે આ ધરતી પર માનવ સ્વરૂપમાં અવતરવું પડશે, જે મારી દિવ્ય લીલાનો એક ભાગ છે. નાનકડા બ્રાહ્મણના સ્વરૂપમાં વામન પૃથ્વી પર આવ્યા. તેમના ચહેરા પર દિવ્ય તેજ અને શાંતિ હતી. રાજા બલિએ તેમને પૂછ્યું, તમે શું માંગો છો? હે રાજન, શું તમે મને દાનમાં માત્ર 3 પગલાં જેટલી જમીન આપશો? મારી ઈચ્છા પૂરી કરવા માટે આટલી જમીન મારા માટે પૂરતી છે. કૃપા કરીને મને આ વરદાન આપો. રાજન, આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. વિચારીને નિર્ણય લો. બીજા પગથી આવું આકાશ. હવે ત્રીજો પગ મૂકવા માટે જગ્યા નહોતી. ત્યારે રાજા બલિએ નમ્રતાથી પોતાનું માથું આગળ કર્યું અને કહ્યું, ભગવાન, ત્રીજો પગ મારા માથે મૂકો. થી ખૂબ પ્રસન્ન થયા. તેમણે રાજા બલિને પાતાળ લોકમાં રાજ આપ્યો અને તેમને અમર યશ આપ્યું.